આઈટીઆઈમાં બનેલા પ્રોજેક્ટ છે, કુલ 82 પ્રોજેક્ટનું અહીંયા નિદર્શન કરેલું છે. દરેક આઈટીઆઈના ઇન્સ્ટ્રક્ટરો અને એના સ્ટુડન્ટ દ્વારા ખૂબ સારી મહેનત કરેલ છે. એમાંથી અમારે છે આજે અમે બેસ્ટ 85માંથી 2 આઈટીઆઈના નથી અત્યારે 83 પ્રોજેક્ટ છે. એમાંથી બેસ્ટ 25 પ્રોજેક્ટનું અમે કરીશું અને એમાંથી બીજા રિજિયનના 3 આરડીડી સુરત, બરોડા અને અમદાવાદના નાયબ નિવાસી આજે સાંજે આવશે. એમાંથી બેસ્ટ 3નું એ લોકો સિલેક્ટ કરશે અને રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટીમાં 11 અને 12 તારીખના રોજ જે પ્રદર્શન આપણે કચ્છ સૌરાષ્ટ્ર રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ છે એની અંદર આ 3 પ્રોજેક્ટનું નિદર્શન ત્યાં થશે. અને 13 તારીખથી 15 તારીખ સુધી જાહેર જનતા અને કોલેજ ને યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓ, તાલીમાર્થી ને જાહેર જનતા જોશે. એટલે અત્યારે જે 85 પ્રોજેક્ટ છે એ ખૂબ સરસ છે. અમે તો સવારથી આવ્યા ત્યારથી અને છેલ્લા 1 અઠવાડિયાથી અમારી પાસે બધાનું ડિટેલ આવી ગઈ હતી. તમે લોકોએ ખૂબ સરસ મહેનત કરી છે. પણ કોઈ પણ કોમ્પિટિશન હોય એમાં હાર જીત થયા રાખે, પણ હાર જીત કરતાં અગત્યનું છે કે એમાં ભાગ લેવો. એટલે તમે લોકોએ દરેક જિલ્લામાં જે બેસ્ટ આવેલા છે એને જ અહીંયા બોલાવ્યા. બાકી આઈટીઆઈમાં હું શાહ સાહેબ ને જોશી સાહેબ છીએ, અમે 33થી 35 વર્ષના અનુભવી છીએ. આઈટીઆઈમાં મેઇન આપણું કાર્ય જ છે પ્રેક્ટિકલ તાલીમ આપવાનું. પણ ઘણી સંસ્થામાં છે નવા હોય, 2011 પછી નવા આવ્યા, 17માં આવ્યા, 14માં આવ્યા, 21માં આ પ્રવૃત્તિ ધીરે ધીરે મન થતી જતી હતી અને આવું પ્રદર્શન દર વર્ષે યોજાય અમે સરકારને જાણ કરી છે. તો શું થશે કે તાલીમાર્થી અને ઇન્સ્ટ્રક્ટરોનો ઉત્સાહ જળવાઈ રહેશે. તમે લોકોએ ખૂબ સારી મહેનત કરીને અહીંયા સુધી આવ્યા છો એટલે તમને લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું. ગુજરાતની યોજાઈ ગઈ હતી એમાં જે પહેલો, બીજો, ત્રીજો નંબર આવ્યા હતા સેમ છે. હવે આપણે પહેલો, બીજો, ત્રીજો નંબર જે આવશે એને પહેલાને 15,000, બીજાને 12,000 અને ત્રીજાને 10,000નું ઇનામ મળશે. અને એ જે આજે બીજા આરડીડી આવશે બીજા રિજિયનના, આપણા રિજિયન સિવાયના થર્ડ પાર્ટી ઇવેલ્યુશન કહેવાય, એ આપણા પ્રોજેક્ટનું કરશે અને એનું આપણે નિદર્શન છે ત્યાં મારવાડી યુનિવર્સિટી ખાતે રાખેલ છે. આ પ્રોજેક્ટ સ્વચ્છતાના આધારે અમે બનાવ્યો છે. આપણે પ્રાચીન સમયથી સ્વચ્છતા વિશે કંઈકનું સાંભળતા જ આવ્યા છીએ. આપણા રાષ્ટ્રપિતા છે ગાંધીજી, એણે પણ સ્વચ્છતા અંગે ખૂબ મહત્ત્વ આપ્યું અને ભારતીય લોકોને જાગૃત કરવાના ખૂબ પ્રયાસ કર્યા. એનું એક સૂત્ર છે કે સ્વતંત્રતા કરતાં સ્વચ્છતા વધારે મહત્ત્વની છે. અને આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એના દ્વારા પણ 2 ઓક્ટોબર 2014થી સ્વચ્છતા અંગેનું આંદોલન શરૂ કરવામાં, જેમાં પણ ઘણા સૂત્રો મૂકવામાં આવ્યા છે. અને 2000 પ્રિન્સિપલ શ્રી આઈટીઆઈ ટંકારા શ્રી સુનિલ સર અગારા તેમજ આઈટીઆઈ વાંકાનેર પ્રિન્સિપલ શ્રી સોલંકી સર અત્રે ઉપસ્થિત હોય તો આઈટીઆઈ મોરબી વતી બંનેનું સ્વાગત કરું છું. મશીન છે આ ફ્લોર ક્લિનિંગ મિકેનિઝમ પર આધારિત મોડલ છે. અને આ મોડલમાં છે અમે લોકોએ મિકેનિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને ભૌતિકશાસ્ત્રના મૂળભૂત ગુણધર્મોનો ઉપયોગ કરીને આ મોડલ અમે બનાવેલું છે. આ મોડલના હવે આપણે વાત કરીએ તો આમાં મલ્ટી સ્કિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મલ્ટી સ્કિલમાં ખાસ કરીને વાત કરું તો સૌપ્રથમ તો અમે ડ્રોઈંગ સ્કિલનો ઉપયોગ આ મશીનની ડ્રોઈંગ બનાવવા માટે કર્યો હતો, ડ્રોઈંગ સ્કિલનો ઉપયોગ. ત્યારબાદ એનું માપન કરવા માટે મેજરિંગ સ્કિલ. ત્યારબાદ આ જે લોખંડ છે એનું કટિંગ કરવા માટે કટિંગ સ્કિલ છે, એને જોડવા માટે વેલ્ડિંગ સ્કિલ. ત્યારબાદ એને ગ્રાઇન્ડિંગ કરવા માટે ગ્રાઇન્ડિંગ સ્કિલ, ડ્રિલિંગ સ્કિલ છે. અમારી જે આ બધું અમે જોડ્યું છે, જે રીતે ચેન સ્પ્રોકેટ મિકેનિઝમને આ બેવલ ગીરને અમે જોડ્યું છે, એના માટે ગિયર ટર્મિનોલોજી છે, ચેન અને સ્પ્રોકેટ મિકેનિઝમ વગેરે જેવી મહત્ત્વના જે મલ્ટી સ્કિલ છે એનો ઉપયોગ કરીને અમે પ્રોજેક્ટ બનાવેલો છે. હવે આપણે ખાસ કરીને સમજીશું કે આ પ્રોજેક્ટ જે છે એ મેઇન કઈ રીતે વર્ક કરશે અને આનું બંધારણ કેવી રીતે બનાવવામાં આવેલું છે. તો આનું બંધારણ જે આ મશીનનું છે એ GI સ્ક્વેર પાઇપ એટલે કે ગેલ્વેનાઇઝ આયર્ન પાઇપથી બનાવવામાં આવેલું છે, જે સ્ફૂર્તિ, સ્ટ્રેન્થ અને રેઝિડિટી આપે છે. હવે આપણે આ ફ્રેમની નીચેના ભાગમાં સિલિન્ડ્રિકલ રોટેટિંગ બ્રશ લગાવેલું છે, જે ફ્લોર સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહેશે અને ક્લિનિંગ એક્શન કરી શકશે. હવે બ્રશને રોટેટ કરવા માટે આપણે ચેઇન અને સ્પ્રોકેટ મિકેનિઝમ અને બીવેલ ગિયર મિકેનિઝમનો ઉપયોગ કરેલો છે.
અને અમે આમાં ખાસ કરીને કલરનો પણ ખૂબ ધ્યાન રાખ્યું છે. અમે એમાં આઈટીઆઈનો લોગો છે એના ખાસ કરીને આ કેસરી કલર છે, લીલો કલર છે અને બ્લુ કલરને ધ્યાનમાં રાખ્યો છે. અને ખાસ કરીને સ્વચ્છતાનું પ્રતીક એના કલરને પણ અમે ધ્યાનમાં રાખ્યો છે. આપણે રાષ્ટ્રધ્વજનો કલર છે કેસરી, સફેદ અને લીલો, એને પણ ધ્યાનમાં રાખીને અમે આ મોડલનો કલર કરેલો છે. ત્યારબાદ અમે આમાં પ્રેશર વોટર ટેન્કનો ઉપયોગ કરેલો છે. જે પ્રેશર વોટર ટેન્ક છે અમે ધારો તો સાદી ટાંકીનો પણ ઉપયોગ કરી શકે, પરંતુ સાદી ટાંકીથી પાણીનો ખૂબ વ્યય થઈ શકે અને પાણીનો બગડતો જતો વ્યયને અટકાવવા માટે અમે પ્રેશર વોટર ટેન્કનો ઉપયોગ કરેલો છે. જે આ 1 લીટર આ ટાંકીમાં પાણી જો ભરવામાં આવે તો 50x50નો જે રૂમ છે એ સરળતાથી ક્લીન કરી શકે છે. ત્યારબાદ આ બ્રશને રોટેટ કરવા માટે અમે આ જે મિકેનિઝમ છે એનો ઉપયોગ કરેલો છે. અને હવે આ જે મશીન છે એ એકચ્યુઅલમાં વર્ક કઈ રીતે કરશે તો એના માટે હું આપને સમજાવું તો આ બે જે સપોર્ટિંગ વ્હીલ છે, આ બંને વ્હીલ જ્યારે ફરવાનું શરૂ કરશે ને ત્યારે મેન એક્સલ છે, મેન એક્સલ ફરશે અને મેન એક્સલમાંથી જે પાવર નીકળશે ને આ ચેન મારફતે આ સ્પ્રોકેટ સુધી આવશે. આ સ્પ્રોકેટ સાથે ઓક્ઝિલરી એક્સલ જોડાયેલી છે. ઓક્ઝિલરી એક્સલ સાથે આ બેવેલ ગિયર, જે શંકુ આકારના ગિયર છે એ જોડાયેલા છે ને બેવેલ ગિયર છે ને 90 ડિગ્રી પાવર ટ્રાન્સમિટ કરશે અને બ્રશ શાફ્ટને પાવર આપશે. એટલે બ્રશ શાફ્ટ છે ને એ રોટેટ કરવાનું શરૂ કરશે. આ રીતે આ મશીન વર્ક કરે છે. અને આની બંને બાજુ મેં સપોર્ટિંગ વ્હીલ લગાવેલા છે. રોલિંગ ફ્રેક્શન એટલે ઘસારો ઘટાડે છે અને સ્મૂથ ફોરવર્ડ મોશન આપે છે કે ઓછા બળથી આ મશીન છે ને કાર્યરત થઈ શકે છે. બ્રશની રોટેશન અને મશીનની લાઇનર મોશન સાથે મળીને ડસ્ટ રિમૂવલ અને ઇફેક્ટિવ સ્વીપિંગ થાય છે. આ મિકેનિઝમ છે એ સિમ્પલ ડિઝાઇન, લો પાવર કન્ઝપ્શન અને ઇઝી મેન્ટેનન્સ માટે સુટેબલ છે. આ મિકેનિઝમનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરી શકીએ તો એ હું આપને સમજાવવા માગીશ કે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, વર્કશોપ કોરિડોર છે, આપણી નાની મોટી આઈટીની સંસ્થાઓ છે, બીજી ગમે તે સંસ્થાઓમાં આનો સરળતાથી ઉપયોગ કરી શકાય. હવે આપ સૌને સવાલ એ ઉઠશે કે આમાં મેં જીઆઈ પાઇપનો ઉપયોગ કરેલો છે, ગેલ્વેનાઇઝ પાઇપ. ગેલ્વેનાઇઝ પાઇપ આયન પાઇપ છે એ અન્ય જે લોખંડની પાઇપો છે એના કરતાં ખાસ કરીને વજનમાં ભારે હોય, તો વજનમાં ભારે આ મોડલનો વજનમાં ભાર ન થાય એના માટે અમે એક ખાસ ધ્યાન રાખ્યું છે કે મશીનની ડિઝાઇન પણ સાદી અને સિમ્પલ બનાવી છે. મશીનનો ભાર ન વધી શકે. જો કોઈ કારણોસર મશીનનો ભાર વધી જાય તો એની માટે અમે બંને બાજુ સપોર્ટિંગ વ્હીલ મોટા લગાવેલા છે. એના કારણે મશીનનો આરામથી વજન બંને વ્હીલ છે એ ઉચકી શકશે. અને સાથે સાથે આ વ્હીલનો ફાયદો એ પણ છે કે જ્યારે આપણે કોઈ ક્લિનિંગ કાર્ય કરશું ત્યારે ક્લિનિંગ કાર્યની વચ્ચે કોઈ નાના મોટા સંસ્થામાં જો ખાડા આવે તો આ મોટા વ્હીલ છે એ સરળતાથી ખાડાને પસાર કરી શકે છે. જ્યારે અમે એમાં નાના વ્હીલનો પણ ઉપયોગ કરી શકતા હતા, પરંતુ જ્યારે આપણે ક્લિનિંગ કાર્ય કરશું ત્યારે એ નાના મોટા ખાડાને સરળતાથી કે કોઈ અડચણ આવશે તો સરળતાથી પસાર નહીં કરી શકે. અને એ છે એ સરળતાથી પસાર ન કરી શકે ને સાથે સાથે એમાં જે મશીનનો ફ્રેમનો વજન છે એ સરળતાથી ઊંચકી નહીં શકે, એટલે વર્ક સારી રીતે કરી ન શકે. અને આની સાથે અમે આમાં ચેઇન મિકેનિઝમનો ઉપયોગ કરેલો છે. જો ચેઇન મિકેનિઝમની જગ્યાએ આપણે એની તુલનાએ આપણે છે બેલ્ટ મિકેનિઝમનો પણ ઉપયોગ કરી શકીએ, પરંતુ બેલ્ટ મિકેનિઝમ છે પાણી સાથે વારંવાર કોન્ટેક્ટમાં આવશે એટલે એની સ્લીપ થવાના ચાન્સીસ રહેલા છે. એટલે અમે એમાં એટલે ચેઇન મિકેનિઝમનો ઉપયોગ કરેલો છે. પાણી સાથે આમાં પાણી ઉડશે તો ક્યારેક કોઈ કારણોસર પાછળ બ્રશ લાગતું જશે અને જો કોઈ કચરો પાછળ વધે છે તો વાઇપરથી ક્લીન પણ કરી શકાય. તમે લખ્યું છે મેન્યુઅલ પણ આની અંદર થાય તો ઓટોમેટિક લખ્યું છે મેન્યુઅલી ઓપરેટેડ ઓટોમેટિક ફ્લોર ક્લીનિંગ મશીન. અને આનું પ્રેશર કેટલું આમાં થાય? પ્રશ્નો તમને હું એટલા માટે કે આગળ નિરુત્સાહ કરવા કે ના, બરાબર. પૂછતો બેટા ખરેખર એપ્રિશિએટ કરવા જેવું મોડેલ ખરેખર સરસ. આનું પ્રેશર કેટલું થાય છે? પંપ મારો એટલે તમે એટલે ઇન્સ્ટ્રક્ટર તમે કરાવ તમે આ લોકોને ખ્યાલ જ નહીં. આપણે જે સાહેબ જો આ કેવું છે મેન્યુઅલ બનાવ્યું ને એટલે આ પેલા સ્ટવમાં આવતું સ્ટવમાં આવતું એનો ઉપયોગ કર્યો છે. પ્રેશર કેટલું આમાં પાણી તમે ભરો છો એટલે કેટલા પ્રેશરે છંટકાવ થાય એ હું ખાલી ટેકનિકલ ખાલી પૂછવા તમે ન ઓલું કર. આ તમે અહીંથી પ્રેશર તમે પ્રેશર ગેજથી માપ્યું હોય ને તો ખ્યાલ આવે ના બરાબર. કે આટલું પ્રેશર આમાં જનરેટ થયું. બધું જ ખૂબ સરસ. હા એમાં આ હકીકતમાં આ તો પ્રેશર રિલીઝ કરું કે મારી પાસે 90% સાધન હોય તો તમારે ત્યાં 10% સાધન નથી ને ચાલે એનસીવીટીનું સર્ટિફિકેટ મળી જાય છે. હા જીસીવીટી પણ બધાને સારું તમારું પ્લેસમેન્ટ છે તે બધી કંપની રહી સિમેન્ટ ફેક્ટરીમાં થઈ જાય છે, સારું છે. એક સેફ્ટી મોડ્યુલ છે. આમાં કેવું છે ખબર, એક સ્મોક ડિટેક્ટર અમે બનાવેલું છે. સ્મોક ડિટેક્ટરમાં કેવું છે કોઈ પણ ઘર કોઈ મોટી બિલ્ડિંગ છે જ્યાં માની લો તમે
કોઈ પણ જગ્યાએ શું એક જગ્યાએ આગ લાગે છે અને બીજી જગ્યાએ આગની ખબર પડતી રહે તો બહુ મોટું વિકરાળ રૂપ લઈ લે છે. તો શું છે તો ઓટોમેટિક પહેલાં તે આગને પરખી લે છે, જાણી લે છે અને ઓટોમેટિક જે કાંઈ એને ગાઈડ શું કહે અલાર્મથી જાણ કરી દે છે કે આગ લાગી ગઈ છે. જેના કારણે કેવું થાય, માન લો કદાચ એમાં ફાયર સેફ્ટીના જે ઇક્વિપમેન્ટ મેકલે, માન લો હાર્ડ સિસ્ટમ મેકર હોય, કોઈ પણ સિસ્ટમ જે કાંઈ મેકર હોય જે સ્પ્રિંકલર સિસ્ટમથી આગને બુજાવી શકે છે. તો એક સેફ્ટી પર્પઝ છે. અને પાછું સાથે તમે એક આ વસ્તુ બનાવેલી છે ફાયર ટ્રાયંગલ છે. આમાં કેવું છે કે આ બે કનેક્ટેડ છે આ પ્રોબ્લેમ છે અને એકદમ basic છે. તમે ઘટાડી દો એટલે આગ ઓલવાઈ જાય. માન લો આ ઓક્સિજન છે, 3 વસ્તુ ફ્યુલ છે, પછી ઓક્સિજન છે અને હીટ છે, ઓક્સિજન fuel છે. ગમે તે એક વસ્તુ એક પદાર્થ આપણે લઈ લીધો એટલે આગ બંધ થઈ જવાની. એકદમ બેઝિક આ છે. ઓટોમેટિક અલાર્મ સિસ્ટમ છે. આગ લાગે, આપણે અહીંયા ગાર્ડનમાં બેઠા હોય, આગ લાગી હોય એટલે ઓટોમેટિક અલાર્મ વાગે. અને આરામ વાગે પછી આમાંથી ગમે એક વસ્તુ એક વસ્તુ ઘટાડે. એટલે હું સાચો મેં પહેલાં જ સિસ્ટમ વિથ ઓટોમેટિક લાઇટ છે, જેમાં કાર પસાર થતાં તેને સેન્સર ડિટેક્ટ કરે છે અને ઓટોમેટિક ગેટ ઓપન થાય છે. સાથે સાથે એલઈડી લાઇટ પણ ઓન થાય છે અને તેના થોડા સમય બાદ ઓટોમેટિક ગેટ ડાઉન થઈ જાય છે અને ઓટોમેટિક લાઇટ પણ સાથે સાથે ઓફ થઈ જાય છે. આનો ઉપયોગ આપણે મોલમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ તથા બિલ્ડિંગની અંદર અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં કરી શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે મોટા મોલમાં 5 થી 6 એન્ટ્રી પોઈન્ટ હોય છે, જેમાં 5 થી 6 વ્યક્તિની નિમણૂક કરવી પડે છે. તેના બદલે જો આ સિસ્ટમ રાખવામાં આવે તો તે 5 કે 6 વ્યક્તિની જરૂર પડતી નથી. અને આની આગળની માહિતી મારો મિત્ર આપશે. આમાં અમે અલગ અલગ હાર્ડવેરનો ઉપયોગ કર્યો છે, જેમ કે અલ્ટ્રાસોનિક સેન્સર, આર્ડિનો અને યુનો વર્ઝનનું માઇક્રો કંટ્રોલર, સર્વો મોટર, બ્રેડબોર્ડ જેવા આ અલ્ટ્રાસોનિક સેન્સર છે જે વેવ્સ નીકળે છે. એમાંથી જ્યારે ઓબ્જેક્ટ સામે આવે છે ત્યારે એ વેવ્સ અથડાય છે અને રિસીવરમાં પાછી પરત આવે છે, જેનાથી એમાં ટાઈમ નક્કી કર્યો અને એને ઉપરથી ડિસ્ટન્સ ખબર પડે છે. અલ્ટ્રાસોનિક સેન્સરમાંથી સિગ્નલ આવી રીતના આવે છે ત્યારે ઓબ્જેક્ટ ડિટેક્ટ લાઇટ થાય છે. અલ્ટ્રાસોનિક સેન્સરમાંથી જ્યારે સિગ્નલમાં આર્ડિનો યુનોમાં મોકલે છે અને આવડા સર્વો મોટરને ગેટ ઓપન કરવા માટે સિગ્નલ આપે છે. આનો ઉપયોગ આપણે અંડરગ્રાઉન્ડ પાર્કિંગને એમાં કરી શકીએ છીએ. કોમ્પ્યુટર જોડે જોડવાનું કારણ શું? એકચ્યુઅલમાં છે ને કોડિંગ આમાં કરેલું હોય, કોડિંગ આમાં અપલોડ કરવું પડે અને પાવર દેવો પડે. ગમે તેથી પાવર આપી શકો છો. એવરી ટાઈમ જ્યારે તમે ચેન્જીસ કરો છો તો પાવર અપલોડ ફરીથી કરવો પડશે. કોડિંગ ફર્સ્ટ ટાઈમ કરવું પડે? એકવાર કરી નાખીને આમાં અપલોડ કરવાનું, પણ મોડિફાઈ જ્યારે કરશો તો મલ્ટિપલ. શું મોડિફિકેશન કરે કોડિંગ? જેમ કે ફોર એક્ઝામ્પલ તમારે હવે ડિલેસ વધારવો છે કે કાર છે કદાચ અથડાઈ જાય છે, તો જ્યારે ડિલેસ વધારવો, ઘટાડવો છે, બધી વસ્તુ ટાઈમિંગમાં ચેન્જીસ કરવા, તો એ બધા કોડિંગથી થઈ શકશે. કોડિંગ કોણે કરી? અમે મેડમની મદદથી કરેલું છે. કોણ છે મેડમ? હા મેડમ. અહીંયા પક્ષી આવી જાય તો ખુલી જાય ને ગેટ. એ એક સાઉન્ડ વેવનું ડિસએડવાન્ટેજ છે, પણ હવે નેક્સ્ટ ફ્યુચરમાં આપણે છે ને RFID ટેગ અને IR સેન્સરનો યુઝ કરીને અત્યારે મોટે ભાગે RFID ટેગ જ વપરાય છે. હા, એ પણ એડ કરી. કેમ કે એમાં શું થાય છે કે RFID હોય ને તો જ આ ઉપયોગ થાય, નહીં તો આમાં આનો ડિસએડવાન્ટેજ એ હતો કે એની સામે ગમે એ આવી જાય ને એટલે ખુલી જાય ને બંધ થઈ. પછી આની 1 લાખની ઓલી હોય કેપેસિટી કે એટલા થઈ જાય પછી આ મોટર બંધ થઈ જાય એટલે પછી આ યુઝ ન થાય. એટલે હવે RFIDથી યુઝ થાય છે નવા બધી મિકેનિઝમ. અને આમાં કેવું આ લાઇટ બંધ કરવાનું ચાલુ કરવામાં કેવું હોય એક્ઝેક્ટ આની સાથે જોડેલું છે. એમાં જ બધી પ્રોગ્રામિંગથી કરો. સર્કિટ તો રેડીમેડ ના બનાવેલું છે. સર્કિટ બનાવી છોકરાઓ. આ બધું અલગ અલગ હતું. પોપામાં બનાવ્યું. પીસીબી લઈને એમાં હા બધું છૂટું. કેમ કે આ ઓલાની તો સર્કિટ રેડીમેડ મળે જ છે. એસેમ્બલ કોડિંગ. ના સરસ, પ્રયાસ સરસ છે. ફાયરમેન ટ્રેડમાંથી આવું છું. અમારા મોડેલનું નામ છે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ એક્ઝોસ્ટિંગ સિસ્ટમ. જ્યારે આપેલ મોડેલને 230 વોલ્ટ એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે ટ્રાન્સફોર્મર દ્વારા 230 વોલ્ટ એસીને 12 વોલ્ટ એસીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ 12 વોલ્ટ એસીને ના એને ધુમાડો કરેલો અત્યારે અંદર ડ્રોપ કર્યો એક્ઝોસ્ટિંગ સિસ્ટમ છે તો વડો 12 ફટાફટ અંદર વાંધો ત્યારે જ્યારે 12 વોલ્ટ એસીને
ડાયોડ અને કેપેસિટરની મદદથી 12 વોલ્ટ ડીસીમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેથી સર્કિટ ચાર્જ થશે પણ એક્ઝોસ્ટિંગ ફેન ઓન નહીં થાય. એવું થવા પાછળનું કારણ થર્મિસ્ટર છે, કારણ કે થર્મિસ્ટર સામાન્ય તાપમાનમાં તેનો અવરોધ વધારે હોય છે, જેથી તેમાં વીજ પ્રવાહ પસાર થતો નથી. આવું વીજ પ્રવાહ પસાર થતો નથી ને આઈસી રિલે અને ફેન ઓન કરવાની કમાન્ડ મળશે નહીં. જ્યારે કોઈ કારણોસર આગ લાગે છે ત્યારે થર્મિસ્ટર ગરમ થશે, તાપમાનમાં વધારો થશે અને તેનો અવરોધ ઘટી જશે, જેથી તેમાંથી વીજ પ્રવાહ પસાર થશે. વીજ પ્રવાહ પસાર થવાથી વીજ પ્રવાહ પસાર થશે અને આઈસી રિલે અને ફેન ઓન કરવાની કમાન્ડ આપશે, જેથી આની અંદર રહેલો ધુમાડો છે એ બહાર નીકળી જશે. હું તમને કરીને બતાવું છું. પછી ત્યારબાદ આમાં મેં પ્રીસેટ અમે લોકોએ સેટ કરેલું છે. જે પ્રીસેટ છે ને એ ટાઈમ નક્કી કરે છે કે કેટલા સમય મુજબ ચાલુ રહેશે. આ છે ઓટોમેટિક ફાઇટ. હા. સર્કિટ તમે બનાવી કે રેડીમેડ લીધી? ના અમે બનાવેલી છે જાતે. એટલે એને સર્કિટ ડાયાગ્રામ ક્યાંથી મળ્યો? પાછળ જેટલી બી ગાડીઓ આવશે બધાને પહેલેથી પાછળવાળા કંટ્રોલ કરી લે તમને સ્પીડ, જે કંટ્રોલ કરી શકે તે સ્પીડમાં ગાડી ચલાવે કે જે એક્સિડન્ટની જે લાંબી હાર મળે છે. આ ગાડીનું એક્સિડન્ટ થવાનું તો થવાનું જ છે. પાછળ જે એમને ખબર પાછળ જેટલી ગાડીઓ વપરાતા હવે ડિજિટલ ટાઈમર આવી છે અને તમે એને વાપરું તો એ તમને સેટ કરતા આવે એટલે સેટ અત્યારે સેટ કરશું તો મિનિમમ 15 મિનિટ સુધીનો એ થશે. એની અંદર સેટ કરવાની અંદર છે ને એક ટીસી આવશે, એ ટીસીને આપણે ફેરવશું કે નહીં, આ ટીસી આ થરી ફરશે અને એને સેટ કરી શકશું. મિનિમમ 15 મિનિટ કરશું એટલે અત્યારે તમે ભાવનગર ઘોઘા ગામમાં આનો ઉપયોગ થાય? આ કરી શકાય આપણે. થાય છે કે નહીં? અમારી આઈટીઆઈ છે કે ને એસીટી એમાં કરે છે, આઈટીઆઈમાં ચાલે. એમાં સર અત્યારે ડિજિટલ આવે છે પણ એનું કોસ્ટિંગ ના કોઈ વાંધો નહીં, મને ખ્યાલ છે. આ તો તમારી આઈટીઆઈમાં આનો ઉપયોગ કરો છો કે નહીં? સર 4 ચેનલ રિલે, સર્વો મોટર જે અન્ય આઈસીનો ઉપયોગ કરેલો છે. હવે તમને એક ટેસ્ટ બતાવું. એનો પણ કલર ચેન્જ થઈ શકે. પછી આપણે લિફ્ટ લગાવેલી છે આના સેમ ટુ સેમ મોડેલ. પછી આ વેરિયેબલ રેઝિસ્ટન્સ છે, જેનાથી સર મોટરને કરંટ અને વોલ્ટેજ ઓછો ને ધીમી અને ફાસ્ટ કરી શકે છે. પછી સર આ બધું અમે સર વેસ્ટમાંથી બધું બનાવેલું છે. કેટલા વોલ્ટ બતાવે અને કેટલું કરંટ લે અત્યારે 11 વોલ્ટ છે અને 1 એમ્પિયર કરંટ 1.8 થી 1 એમ્પિયર. દિશા બદલી શકે, દિશા બદલાય, દિશા બદલી ચેન્જ કરવી અને અમારે દિશા બદલી હોય તો અમારે વાયર ચેન્જ કરીએ. આ મેગ્નેટ છે સર, આ કરંટની દિશા છે ને આ ફોર્સ છે સર. એટલે કે સર આ પેન છે સર, ફોર્સ ઉપર થાય છે. સ્વિચનો સ્પેલિંગ ખોટો છે, રિલેનો ખોટો છે, કોઈ વાંધો નહીં. તમે ચેક કરો ને ત્યાં તમારે જવાનું. આ સ્વિચનો આપણે તમે મૂક્યું સરસ છે. તમે એક ઇન્સ્ટ્રક્ટર તરીકે જ્યારે આ વસ્તુ લઈને આવો છો, આ તો બહુ નાની વસ્તુ ફટ દઈને ધ્યાન જાય. ઇવન અહીંયા આવીને પણ સુધરી જાય. એ કેવો પાવરાને કહો ને એટલે નવું બનાવી બનાવી જ લો. મંત્રીમાં આવું ન પ્રેઝન્ટ કરતા, સુધાર નાખ્યું. ભૂલ નથી કરતો. ઉપરની સાઈડમાં હોય તો ઉપરની સાઈડ, પછી નીચે સાઈડ કરવાનું તો નીચે છે. કેટલી પોઝિશન કેટલી આ વેલ્ડરમાં ચાલે છે? વેલ્ડિંગ પોઝિશન કેટલી હોય છે? એમાં વર્ટિકલ, આર્ટિકલ, વર્ટિકલ, હોરિઝોન્ટલ. ઓવરહેડ આવે, ઓવરહેડ પોઝિશન આવે. હા, એ માથા ઉપરની.
મને નહીં ખબર મને નહીં ગભરાવાનું તમે ચિંતા નહીં જો ઓલો સામે સિંહ દેખાય ને વેલ્ડર વાળા બનાવી અરે હે ને કહી દીધું ગોંડલ હા રાજકોટ તો જેમ વેલ્ડર ઇન્સ્ટ્રક્ટર જ કરાવે મળજો સાહેબ જર્મની છે અને આપણા જે સાયકલના પેન્ડલ હોય તેને અહીંયા પણ લગાડેલી છે બેઝ પ્લેટ ને આગળ અમારા ટ્રેડનો ટ્યુબલ ને એવું લગાડેલું છે જેમાં રિવેટ ક્યાં જાતે કર્યું રિવેટ અહીંયા એક જ મિનિટ મારો ટ્રેડ ફિટર છે બોટાદ ATM હા અને મારા આ પ્રોજેક્ટના ગાઈડન્સ છે અમારે મારા પ્રોજેક્ટનું નામ છે પાવર એક્સો મશીન આનો મેઇન યુઝ એવો છે કે આ પોર્ટેબલ છે અને કોઈ બી વ્યક્તિ આને યુઝ કરી શકે છે આમાં આ વાપરવા માટે કોઈ પણ જાતની સ્કિલ કે કોઈ પણ જાતની કળાની જરૂર પડતી નથી આનો મેઇન યુઝ એવો છે કે કોઈ પણ નાના પાયાના ઉદ્યોગ હોય તો ત્યાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ કે ભાઈ પેલું ગ્રાઇન્ડર મશીન તે બધાને ના ફાવે આ મશીન સેફટીવાળું છે અને તે પોતે યુઝ કરી શકે છે નાના પાયામાં અને બીજો ઉપયોગ આનો એ છે કે આઈટીઆઈમાં જે નવા છોકરા આવે ફ્રેશર એને કટિંગનું શીખવાડવા માટે આનો મેન પાવર સપ્લાય આનાથી જાય છે આ મોટર છે વાઇપર મોટર છે આના દ્વારા આખો પ્રોજેક્ટ ચાલે મેં ઓક્ઝિલરી કેબલ બેટરી રેજિસ્ટર 220 ઓહમનો સોલાર પ્લેટ અને બ્લૂટૂથ સ્પીકર વાપરેલું છે કેવી રીતે વર્ક કરે લાઇટ દ્વારા ડેટા ટ્રાન્સફર થાય એટલે કે શેમાં ટ્રાન્સફર થાય આ સોલાર પેનલમાં એટલે આ રિસીવર તરીકે વપરાય અને આ ટ્રાન્સમીટર તરીકે વપરાય આ ટ્રાન્સમીટર છે અને આ રિસીવર છે એમાંથી ડેટા ટ્રાન્સફર થાય એમાં રિસીવ થાય પછી આ બ્લૂટૂથમાં આપણે વાગી આનાથી આપણે ડેટા હોટલ ટ્રાન્સફર કરી શકીએ અને આ વાઈફાઈ કરતાં તેજ છે અને જ્યાં રેડિયો ફ્રીક્વન્સી હોય જ્યાં ન વપરાતી હોય જેમ કે સમુદ્રમાં રેડિયો ફ્રીક્વન્સી ન આવે તો આના આપણે લાઈફાઈ વાપરીએ કાર્ય કરે છે તે સમજાવવાનું છે ડીસી જનરેટર રહ્યું ને યાંત્રિક વિદ્યુત બરોબર જ્યારે કોઈ વાહકને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે તે વાહકમાં વિચારક EMF ઉત્પન્ન થાય છે અને તે વોલ્ટેજ જેમ કે અત્યારે આ વાહક ફરે છે પરંતુ તેમાં વીજળી ઉત્પન્ન નથી થતી જેમ આ ચુંબકીય ક્ષેત્ર તેની પાછળ લઈ જવામાં આવે છે તેમ તેમાં લાઇટ થાય છે જેટલું ચુંબકીય ક્ષેત્ર લાભશે તેટલું આમાં વીજળી ઉત્પન્ન વધારે ચુંબકીય ક્ષેત્ર દેખાય ચુંબકીય ક્ષેત્ર દેખાય નહીં જેને શું કહેવાય મેગ્નેટિક ફિલ્ડ રાખીને પ્રેશર રાખીને દબાવવાનું સ્કેન દબાઈ જાય એટલે સ્કેનની જગ્યા નાની થઈ જાય ડસ્ટબિનમાં આપણે છે ને જગ્યા ઓછી રોકવાનું અને આવું ક્રશ કરવાનું કારણ શું કે આપણે જે ડસ્ટબિનમાં દુકાનો હોય ને જે ડસ્ટબિનમાં જગ્યા ઝાઝી રોકાતી હોય એના માટે જગ્યા ઓછી કરવા માટે બીજું કોઈ કારણ મોશન ડિટેક્ટિંગ સેન્સર વિદ્યુત કંપનીની લેમ્પનો ઉપયોગ જ્યારે મોશન ડિટેક્ટિંગ સેન્સર જ્યારે સેન્સ કરશે ત્યારે વિદ્યુત કંપનીની લેમ્પ ચાલુ થઈ જાય મોશન ડિટેક્ટિંગ સેન્સને ચાલુ કરવા માટે ડીસી સપ્લાય વાપરે જ્યારે ડીસી સપ્લાય માટે રેક્ટિફાયરનો ઉપયોગ કરેલો છે જ્યારે મોશન ડિટેક્ટિંગ સેન્સર સેન્સ કરશે ત્યારે આઉટપુટ દ્વારા સપ્લાય રેક્ટિફાયરને મળશે રિલેના કોઇલને મળશે જ્યારે કોઇલ ઓન થઈ જાય છે ત્યારે સપ્લાય બધાને મળી જાય બીજું નળીને ત્યાં બંધ કરવું હોય તો એ ઓટોમેટિક હતું 5 સેકન્ડ ટાઈમ સેટ ચેન્જ કરો ત્યારે 10 મીટરની રેન્જ લગીને અને બધાને કેપ્ચર કરી શકે
આનો ઉપયોગ આપણે દુકાનોમાં થઈ શકે, બેન્કિંગમાં થઈ શકે, સિક્યોરિટીમાં. સ્પીડ વધારે થોડું કામ આને બંધ અહીંથી આ સપ્લાય આમાં ચાલુ બોલી દેખાડવા માટે કામ ચાલુ છે. આપણે કેટલા વોલ્ટ ઉત્પન્ન થાય? અહીંથી આ સપ્લાય આવે છે, આઉટપુટ કેટલા એમ્પિયર છે? આના થ્રુ આમાં વળી જશે ને અહીંથી 12 વોલ્ટ ઉત્પન્ન કરી શકે. 12 વોલ્ટની બેટરીથી અમે કર્યો છે. આમાં વિન્ડ એટલો ફ્લો જોઈએ ને એટલો ફ્લો અવેલેબલ નથી, એટલે અમે બેટરીનો સપ્લાય આપીને મોડેલ નિદર્શન કર્યું. મેં જોઈ લીધું તમે પાછળ મોટર લગાવ્યું, એટલે વિન્ડ ફાવરની જગ્યાએ પાવર આપીને વિન્ડ ફેન તરીકે વર્ક કરો છો. એટલે આ જે જનરેટ છે એ કેટલા વોલ્ટ જનરેટ છે એનું કંઈ મેજર કર્યું કે નહીં? એલઈડી ચાલે પણ અહીંયા બીજો CFL લગાવો તો થાય કે ના થાય? આટલા તમે 6 પાવર નથી આવતો ને એટલે કેટલું અત્યારે આટલા બલ્બને લગાવ્યા, લોડ કેટલો લે છે ગણતરી કઈ? એટલે બદલે કરે ને સર, આ તો અત્યારે મેં આ લગાવ્યું છે. ના તમે બનાવ્યું કે અહીંયા આ હોલ છે, એની અંદર એક પેન ને એક બલ્બ છે, કિચનની અંદર એક લેમ્પ છે, એનો સ્ટોર છે એમાં એક છે, બાલ્કનીમાં એક છે, બેડરૂમની અંદર 2 અને એક ફેન છે, વોશરૂમની અંદર એક છે. તો ટોટલ આટલા બલ્બ આટલા ઓલા વોલ્ટના છે, એનો એમ મૂકો કે હજી આની જગ્યાએ તમે આ તો લેમ્પ છે, પેલા છે ટંગસ્ટન. એટલે સર અમારું મેઇન હેતુ અહીંયા વાયરિંગ કરી સમજી ગયો, એટલે અમે કાઉન્ટ ડાઉન નથી કર્યું કે વાયરિંગ કઈ રીતે કરું નહીં મેઇન. હા, એ તો સ્ટુડન્ટને એ જ કે આટલા સબસ્ટેશનનું મોડેલ બનાવેલું છે. આપણે 66 kVની ટ્રાન્સફોર્મર ટાવર છે, અહીંથી આપણે 66 kV વોલ્ટેજ લાઈન આવશે. આ છે એલેટ લાઇટનિંગ એલેટ, એટલે કે વીજળી થાય ત્યારે આને અને ટાવરને નુકસાની ન થાય એના માટે અહીંથી વીજળી ડાઉનમાં થઈ જાય. એના પછી સિટી પીટી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. એનું કામ એ છે કે 66,000 વોલ્ટેજ છે જે આપણે માપી ન શકીએ, એના માટે એના વોલ્ટેજ ઓછા કરી અને નીચેથી આપણે એને માપી શકીએ. એટલે આપણે ખબર પડે વર્કિંગ મોડેલ છે નહીં, ડેમો મોડેલ. ગુડ. કઈ વર્કિંગ બનાવવાય ને આઈટીઆઈ જામનગર વર્કિંગ બનાવવાય ને બલ્બ મુકાય, એકાદો વાયર છોડાય. નકોલ સાહેબ ઓલું જોઈ લો, ઓલા નંબર ભાવનગર વાળા જો આગળ તમારા જેવા 3 4 છે. આઈસીટી બીસી છે, યુસીબી છે, આરટી સર્કિટની લાઇટિંગ સર્કિટની આપણે આ યુસીબી મેલો મતલબ કે આપણે ડિસ્ટ્રીબ્યુશન સર્કિટ બનાવી છે, જેમ કે આપણે બેડરૂમ કિચન માટે અલગ, હોલ માટે અલગ મેળવું, અથવા આપણે હોલમાં ગમે તે તકલીફ થઈ હોય તો બેડરૂમનું કિચન ચાલુ કરી શકીએ. આમાં તકલીફ હોય તો આ એક જ આ એમસીબી છે ને? અચ્છા, આમાં એમસીબી ELC નું કંઈક આવે છે? હા, ELC એ શું હોય? ઇલેક્ટ્રિક કરંટ સર્કિટ બ્રેકર. એમાં શોર્ટ સર્કિટ થાય ને ત્યારે કેવી 23 નથી? આપણે તો ખાલી 27 ના પાડી હતી. કોઈ પણ રેલવે થ્રુ કાં કોઈ પણ રસ્તો થ્રુ કોલસો આવે તો કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોરેજ થાય. કોલસો કેવી રીતે સ્ટોરેજ થાય? રેલવે કાં થ્રુ દ્વારા આવે તે આમાં કોઈ કોલ્ડ સ્ટોરેજ ડબ્બો ભરેલો હોય ને, હા, તે ડબ્બાને ઠલવીને કેવી રીતે ચાલે? જે ટ્રેનને ઊંધી કરી ટ્રેનને ઊંધી કરે? નહીં, ડબ્બાને એક ડબ્બા મશીન હોય ને, મશીનનું શું નામ છે? તમે જોયું કદાચ પાવર પ્લાન્ટ જોયું ખરું? કોઈ જગ્યાએ વિઝિટ કરી શકે. ફેન હોય છે, લેમ્પ હોય છે, પાઇપ હોય છે, આપણે રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરી શકીએ. મેન્યુઅલી બી ઓપરેટ કરી શકીએ, રિમોટ કંટ્રોલ દ્વારા બી ઓપરેટ કરી શકીએ. આમાં 4-વે રિમોટ કંટ્રોલ સર્કિટનો યુઝ કરેલો છે. ભાઈ કોણે બનાવી સર્કિટ?
સર્કિટ તમે કોણ તમારી સાઈડ અહીંથી તમે અત્યારે ચાર થાય કે અલગ 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 આ તો મોડલ પ્રમાણે ના બરાબર એક સાથે થાય ને 1 2 3 4 અને હારે આપણે આમ કરી દઈએ એને એક્સ્ટ્રા લાઇટ બંધ કરી દે તો કરે કે નહીં સર આવે છે અત્યારે લાઇટ ચાલુ રાખીને વયા જાય કે કોઈ વૃદ્ધ એવા હોય કે ઊભા ન થઈ શકતા હોય કે હાલીને ઉપર ન જઈ શકતા હોય એના માટે રિમોટ કંટ્રોલથી પણ લાઇટ ચાલુ બંધ થઈ શકે અરે કરો ને આની રેન્જ સર 3 માળ લગીની છે બિલ્ડિંગમાં હોય તો એ અને બીજું છે સર મોશન ડિટેક્ટર કોઈ પણ જગ્યાએ આની સ્વિચ આપણે ઓન કરીને રાખીએ તો કોઈ પણ આની સામે રેન્જમાં આવે તો એ ચાલુ થાય ને કોઈ પણ જગ્યાએ શોર્ટ સર્કિટ થાય કે આગ લાગે તો પણ એ મોશન ડિટેક્ટર દ્વારા કનેક્ટ કરી શકીએ છીએ અને સર આનો એડવાન્ટેજ એ છે કે ઓછી જગ્યા ધરાવે છે અને વધારે વાઈફાઈ દ્વારા યુઝ કરતા હશે વાયરલેસ કનેક્ટિવિટી કે આપણે ગમે ત્યારે ફોટો ટ્રાન્સફર કર્યો ઓડિયો હવે તમે ફોનમાંથી વાયરલેસ ડેટા ટ્રાન્સફર કરશે થ્રુ મીડિયમ ઓફ લાઇટ અને સોલાર એને એબ્ઝોર્બ કરી ડાયરેક્ટ નાખશે આપણે મીન્સ કે સ્પીકરથી બહાર નીકળશે તમે ગમે ત્યાંથી દૂરથી માથથી બી કરી શકો કેટલી રેન્જ આશરે રેન્જ તમે ગાડી પાસેથી કરી શકો પણ અત્યારે સનલાઇટ છે તો નહીં પણ રાતના થઈ જાય અને ત્યાં લગી તમારા ફોનમાં ઇન્ટરનેટ પકડાય આપણે એલ્યુમિનિયમ ચેમ્બર મૂકેલું છે જેનાથી હીટ ટ્રાન્સફર થઈ શકે અંદર અને એક સેમિકન્ડક્ટર મૂકેલું છે જેનાથી એક બાજુ ગરમ થાય ને એક બાજુ ઠંડક થાય જેનાથી ગરમી દૂર કરે છે ઠંડકને પાણી અથવા બોટલ મૂકેલી હોય તો ઠંડક આપે આર્ક વેલ્ડિંગથી બનાવેલી પ્રોટોટાઇપ છે જેમાં કે બોનટ આપણે સ્ટીરિંગ પરફોર્મન્સ છે પછી દરવાજા આખા પાસે અમે બીજા અમે આવવાનો એન્જિનમાં આલ્કોહોલ ડિટેક્ટર આવે એટલે ડ્રાઈવરે પીધો હોય તો ડિટેક્ટ કરે હા પીધો હોય એના માટે જાય મામા પગ દુખે સમજી ગયા ડ્રાઈવર આપણે એટલું બધું નજીક લઈ જવું બહુ ડિટેક્ટ કરવા નજીક લઈ જવું ડ્રાઈવર નજીક જ ન જાય તો એ આપણે એની સેન્સિટિવિટી આપણી સેન્સ વધારી પણ શકીએ કેટલી વધારી શકે જોવી પડે અને આપણે હજી આના કરતાં સારું મોડેલ પણ એને વધારે શોધખોળ કરીને સારું પણ બનાવી એન્જિનિયર પાસે મળવું પડે કે આમાં કેવી રીતના શોધ થઈ શકે મારા જિલ્લામાં જ બનેલો પ્રોજેક્ટ છે બનાવેલું હતું આ રેન્જમાં પણ એ સિવાયની ટ્રી ટોપોલોજી પણ આવે મેસ ટોપોલોજી પણ અત્યારે આપણા 3 બસ ટોપોલોજી જેમાં મેન કેબલ હોય છે વચ્ચેનો ભાગ આપણે રિયલ લાઈફમાં બસ હોય ને અંદરનો સેન્ટરનો ભાગ ખાલી હોય ને સાઈડમાં સીટ હોય એવી રીતના છે આ સાઈડમાં કમ્પ્યુટર છે તેમાં પાવર જતું હોય છે નેટવર્ક જતું હોય છે આનો ઉપયોગ એ છે કે એનો ખર્ચ પણ ઓછો છે વધારે ટોપોલોજી કઈ વપરાય સ્ટાર ટોપોલોજી કઈ વપરાય બસ ટોપોલોજી વધારે વપરાય સસ્તી ને સારી છે એટલે વધારે વપરાય એટલે આ કદાચ આ કમ્પ્યુટરમાં બસ બહાર આવતા ને એનો ખામી સર્જાઈ જાય તો એ એક જ કમ્પ્યુટરમાં બંધ થાય છે બીજા બધા ચાલુ રહે છે અને જો આ મેન કેબલમાં જો ખામી સર્જાય તો આખું સિસ્ટમ જ ક્રેશ થઈ જાય અને મેન કેબલમાં અંતમાં અને શરૂઆતમાં ટર્મિનેટર લગાવવાનું સ્ટાર ટોપોલોજીમાં વચ્ચેના ભાગે એક સર્વર એને જેને કોડિંગ કર્યું હશે તમે ફોઇલ પેપર એપ્રોક્સિમેટ સેન્સર ગુડ રિલાઇનમેન્ટ કેમ કરી ગયું થોડું આગળ જાય છે મને સરસ છે તમે બધા ટ્રાય કરી છે હા વેટ 3 કર્યા છે ને તમે અત્યારે ડ્રાય વેટ ને મેટલ ત્યાંથી એવું દેખાય અહીંથી બરાબર નીચે જાવ બરાબર મને ત્યાંથી આડું લાગ્યું અને આમાં એવું મોડિફિકેશન આના નંબર એવું જે ફેરવી શકો.
उधर देखा आपने, आयर सेंसर बिना वो भी आरडी यूनो बेस ही है, जीरो અહીંયા લખેલું હોય ये सीधा पावर से कनेक्ट होता है। ये वाला हमने लैपटॉप से कनेक्ट रखा है ताकि स्क्रीन पे आप लोग देख सके कि ये ऑब्जेक्ट डिटेक्ट हुआ है नहीं हुआ है। पावर सप्लाई को बढ़ाने के बाद हम लोग इसके साथ भी कनेक्ट करते हैं, तो इसके साथ हमें लैपटॉप की कोई ज़रूरत नहीं पड़ती। ये उसकी थोड़ी सी मैटर है। ये पिछले वाला है जो हमने जूनागढ़ दिखाया था, इसको अपडेट करके हमने ये बनाया है, ये साउंड सिस्टम ऐड किया है। जूनागढ़ वाले हम जो दिखाएंगे उसमें साउंड सिस्टम नहीं जाता, एकदम नॉर्मल। अब ये साउंड भी कम है, इसको अपडेट करके यस बोलो रडार सिस्टम पास આમાં આવે ઓબ્જેક્ટ ડિટેક્ટ થાય અહીંયા ક્લિયર બતાવો આ મારા ઓબ્જેક્ટ નીચે આ જૂનો ઓબ્જેક્ટ આમાં સાઉન્ડ સિસ્ટમ નથી આ અત્યારનો ઓબ્જેક્ટ એમાં અમે સાઉન્ડ સિસ્ટમ સ્વાગત છે અમે મહિલા આઈટીઆઈ જૂનાગઢમાંથી આવીએ છીએ અને અમારું આ ગાર્મેન્ટ અમે સ્પેશિયલ વાઇબ્રન્ટ ગુજરાત સ્કિલ કોમ્પિટિશન અંતર્ગત જ તૈયાર કર્યું છે અને એને અમે નામ આપ્યું છે ટ્રેડિશનલ ટુ વેસ્ટર્ન ફ્યુઝન એટલે કે સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિ બંનેનું ફ્યુઝન બનાવ્યું છે કેમ કે આપણે કાઠિયાવાડી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ એને ફરીથી રિપ્રેઝેન્ટ કરવા અને આજના સમયમાં બધાને પશ્ચિમી સંસ્કૃતિનું વધુ ગમે છે એ બંનેનું ફ્યુઝન લુક અમે રેડી કર્યો છે અને એનો અમારો મેઇન એમ એ હતો કે વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ એટલે કે વેસ્ટ વસ્તુને રીયુઝ કઈ રીતે કરી શકીએ અને પ્લસ આપણે કાઠિયાવાડને પણ કેવી રિપ્રેઝેન્ટ કરી શકીએ એટલે સ્પેશિયલ કાઠિયાવાડને રિપ્રેઝેન્ટ કરવા અમે બ્લેક અને વ્હાઇટ કલર ચૂઝ કર્યો છે જે આપણો પરંપરાગત કલર છે એટલે એની અંદર મેં વ્હાઇટની અંદર અમારી એફડીટીના ટ્રેડમાં જે પણ પ્રેક્ટિકલ અત્યાર સુધીમાં આવ્યા છે જેમ કે પ્લીટ સ્લીવ કોલર નેકલાઇન એ બધી પ્રેક્ટિકલ સ્કિલ્સનો ઉપયોગ કરી અને અમે સ્ટીચ કર્યું છે આખું ગાર્મેન્ટ આ બધું જાતે બનાવ્યું છે આ બધું હેન્ડમેડ છે 100% પછી અને ટચ દ્વારા પણ આનો યુઝ કરી શકીએ છીએ પછી એના મોબાઈલ પણ કનેક્ટ કરી શકીએ છીએ મોબાઈલ કંટ્રોલ એનાથી પણ અપડેટ લઈએ તો એલેક્સા અને ગૂગલ દ્વારા પણ એને ઓન ઓફ કરી શકીએ છીએ વોઇસ કંટ્રોલ ટર્ન ઓન ઓલ સ્વિચ બેનિફિટ શું થાય કે વૃદ્ધ માણસો હોય કોઈ પીએચ કેન્ડિડેટ હોય તો એને કોઈ એક જગ્યાએથી કોઈ પણ લોટને કમાન્ડ આપે ને તો એને એ ઇઝીલી થઈ જાય અને માની લો કોઈ ઉપલા આમાં પાછો બેનિફિટ છે કે 8 લોડ આવી જાય 8 જગ્યાના લોડ તમે કંટ્રોલ કરી શકો ફર્સ્ટ ફ્લોર ઉપર હોય ને એસી બંધ કરવું હોય તમે નીચેથી કરી શકો એની અંદર ટાઈમર પણ સેટ કરી શકીએ કે જ્યારે આપણા શેડ્યુલ પ્રમાણે ચાલુ બંધ કરવું હોય તો પણ કરી શકીએ ત્યારે લેટેસ્ટ તમારે વ્યવસ્થા ભારતીય સેનામાં આર્મીનું ટેન્ક કેવી રીતે વર્ક કરે છે મોટાભાગે આર્મીનું ટેન્ક જમીની હુમલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે વાત કરીએ તેની બોડીની તો આ ટેન્કની બોડી એલંકી બોલ્ટ અને વેલ્ડિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે ત્યાં આઈટીઆઈમાં કરી લેથ ઓપરેશન દ્વારા અમે આ ટેન્કની નોઝલ ફ્યુલ ટેન્ક અને બુશિંગ તૈયાર કરેલા છે ક્યાં ટ્રેડવાળા છે ટર્નર ટર્નરમાં આનું બધું આ કર્યું આ ક્યાં કર્યું લર્નિંગ અમારે ટ્રેડમાં ઉઠેગા નહીં યાર પાછળ સાહેબ આ બહુ સરસ છે સર આ આગ નહીં લાગે ને ના 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 એમ એટલે જ આ સબ છે હું આઈટીઆઈ ગાંધીધામમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડનો સ્ટુડન્ટ છું તમારે હિન્દી વાળા નથી કરવાના ને ચાલુ હિન્દી વાળા ના ગુજરાતી અમારો પ્રોજેક્ટ છે ને મેન આઈઓટી બેસ્ડ ઉપર છે હોમ ઓટોમેશન આ પ્રોજેક્ટ તમારી સાથે એવું થયું છે કે તમે ઘરે લાઇટ પંખા બંધ કરી ચાલુ રાખીને ચાલ્યા ગયા હોય હા તો આ એનું સોલ્યુશન તરીકે પણ કામ કરી શકે આને તમે મેન્યુઅલી બી ઓન ઓફ કરી શકો પછી આપણે દુનિયામાં તમે અર્થના ગમે ને હોય ને તમારે કાને ઇન્ટરનેટ હશે ને તો તમે આને ચાલુ બંધ કરી શકશો અત્યારે અમારો એક ફ્રેન્ડ છે ભાવિક નામ કરીને એ ગાંધીધામમાં છે એ ત્યાંથી હોય ને ઓપરેટ કરે છે અહીંયા બી તમને દેખાશે જોઈ શકો છો ચાલુ કરો ચાલુ બંધ કરી નાખો અહીંયા બતાવી પણ આ સેફટી પર્પઝ છે અત્યારે
રાઈટ સાઈડ બધા ઇંગ્લિશમાં વર્ડ પ્રોત્સાહિત કરવું ન થાય તો એમાં મતલબ કંઈ કાંઈ શીખવાનું હોય છે વર્ડ તમને ખ્યાલ ન હોય ને તમે એમને અડાડતા જાઓ તો તમને किसने बनाया सर हमने बनाया कैसे बनाया सर डिफरेंट टाइप के સ્ટેપમાં જતું હતું હરાજીમાં તો થોડું ઘણું એ રીતનું કરીને પછી બધી જ રીતે વેલ્ડિંગ લઈને બધું જ કામ છોકરાઓએ જાતે કર્યું છે અને ડિઝાઇન પણ આખી કેટલી સ્પીડ કેટલી આવે છે सर इसका स्पीड 50 से 55 की स्पीड से बनाया हुआ इसका माइलेज है 35 સર જે મેઇન જે આપણે એન્જિન સાથેનું બેન છે હોય એના ઇન્સ્ટ્રક્ટર એમએમઈના ત્યાં જાવ ગાંધીધામ જોવા જેવી છે એમને બેને છે ને બધું જૂનું સાચવીને એમાંથી ગાંધીધામ ડ્રેસ મેકિંગ ટ્રેડમાંથી આવું છું આ બધી અમે હેન્ડમેડ જ્વેલરી જે કચ્છમાં આપણે હેન્ડીક્રાફ્ટ જે વખણાય ને આ એનો રૂમાલ છે મેન ત્યાંનું ભરત કહી શકીએ કચ્છનું કે આ મેન ભરત છે જે કચ્છનું આ બધા સ્ટિચિંગ ગાર્મેન્ટ યુવી પાવડર આ એના આવડું થાય લાઇન ટુ લાઇન ફોલ્ટ થશે તો આગળની આખી લાઇન આઇસોલેટ થઈ જશે ઇન કેસ આ ટ્રાન્સમિશન લાઇન પડી જાય છે અર્થ થઈ જાય તો આ પણ આપણે બેસાડી શકીએ અને આમાં 3 ફેઝ પાવર દેવામાં આવે છે જે RS YS ને BS ની આપણે 440 વોલ્ટેજ પાવર દઈએ છીએ બીએફ એટલે જે ફિનિશ છે તેનું નામ રાખ્યું છે BF ત્યાં આપણે 440 છે આમાં કુલ 12 કોલ છે જે પહેલી કોઇલ બીજી R1 R2 અને ગિયર મોટર વાઇપર અને મોટર છે અને એના એટલે ઇન્ડિકેટર આવે જે ફ્લોરે જે એ હોય એનું ઇન્ડિકેટર 1 2 3 લગીનું પછી અપ થાય કે ડાઉન જાય કી પોઝિશનમાં હોય એ જોવા તો એની બાજુમાં જે ડિસ્પ્લે બનાવેલી છે એ અપ કે ડાઉનનું દેખાડે અને આ ફ્લોરના બહારની સાઈડના પુશ બટન છે અને આ જે ઇમરજન્સીના ત્રણ એ આ કેબિનની અંદરના છે જ્યારે કેબિનની અંદર હોય ને એ અને આની પાસે કાઉન્ટર લોટ છે એ આ બેક સાઈડ એટલો અને તમે જે ફ્લોરે જાઓ એ ફ્લોર દબાવો એટલે એની સ્ટોપ થઈ અને તમારે અંદર જે ઇમરજન્સી હા ઇમરજન્સી સ્ટોપ એ અંદરની સાઈડના કેબિનમાં કોઈ ઇમરજન્સી સિચ્યુએશન તેમાં દબાઈ ભરેલો એ આ ઓટોમેટિક 10% નીચે હોય ને એટલે ઓટોમેટિક મોટર ઓન થઈ જાય 100% બોલીને એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય ફક્ત લેવલ બતાવે તો ઓટોમેટિક ચાલુ બંધ થાય અમુક લેવલ આવે લેવલ બતાવે ઓટોમેટિક ચાલુ બંધ થાય ખરું આટલા લેવલ આવે તો બંધ થઈ જાય આટલા લેવલ ચાલુ ઓટોમેટિક થાય હા આઈસી લગાવે ને એટલે એ થાય આઈસી કંટ્રોલ છે ખાલી એટલું લેવલ બતાવે એમ નહીં લેવલ બતાવે ને ઓટોમેશન મોટર કંટ્રોલ આમાં બે કંટ્રોલ પોઈન્ટ મૂક્યા છે 10% એ મોટર ઓટોમેટિક ચાલુ થશે અને 100% એ મોટર એક કહું છે અને અમુક લેવલ આવે તો મોટર સ્ટાર્ટ થઈ જાય અમુક લેવલ આવે તો મોટર ફ્લો આવે એટલે બંધ થઈ જાય સેન્સર વાપરેલું છે સોલંકીનું લેમ્પ વાપરેલું કોઈ મોશન અથવા કોઈ વ્યક્તિનું હલનચલન થાય તો આ સેન્સર એને સેન્સ કરી લે અને ચાલુ થઈ જાય લેમ્પ ચાલુ થઈ જાય શું કામ આવું કરવાનું ચોરી અટકાવવા ધાર અને સુરક્ષા માટે ચોરી અટકાવવાની ઓટોમેટિક લેમ્પ પણ ચાલુ થઈ જાય કોઈ માણસ 7 મીટર સુધી હલનચલન કરે ને તરત સેન્સર લેમ્પ કોણ જોવાનું સેન્સરની લેમ્પની જગ્યાએ બજાજ ડોરબેલ ગમી લગાવી શકો એમ કહે તો સેફટી માટે સારું થઈ જાય એ છે પછી અંધારામાં જાવ તો આપણે ચાલુ નહીં સ્વિચ નહીં ગોતવાની હાલો એ ભેગું ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય એટલે વીજળીની બચત થાય સરસ ગુડ આગળ કયું છે અમે એક આ ડીસી સોલાર પેનલ લાવીએ છીએ જે વીજળીની બચત કરે છે અને સૂર્યપ્રકાશ દ્વારા ચાલે છે આમાં 12 વોલ્ટનો ડીસી પેન છે અને 0.2 એમ્પિયરની છે આ સેલમાં ફોટો વોલ્ટેજ સેલ કહેવાય જે સિરીઝમાં કનેક્ટ કરે છે એક સેલ 0.5 વોલ્ટ જનરેટ કરે તેને સિરીઝમાં કનેક્ટ કરીને 12 વોલ્ટ ઉત્પન્ન થાય છે અને તેના સીધા કનેક્શન પેનમાં અને લાઇટમાં લગાવવાનું છે આ લાઇટ 2 વોલ્ટની છે જે ચાર્જ દ્વારા ઓપરેટ થાય છે અને વધારાનો પાવર સ્ટોર થાય છે આમાં 12 વોલ્ટની બેટરી 6 એમ્પિયર સ્ટોર થાય ભાઈ રાત્રે બી ચાલી શકે ત્યાં ચાલી શકે 4 કલાક લગી ચાલે 6 એમ્પિયર અને 12 વોલ્ટની બેટરી છે અને આના ઉપર એક ચાર્જ કંટ્રોલ સર્કિટ લગાવેલી છે જે બેટરીને ઓવરચાર્જ અને ડિસ્ચાર્જ થવાથી બંનેથી બચાવે છે આઈટીઆઈ વાંકાનેર ટ્રેડિંગમાં અભ્યાસ કરું છું મારું નામ બાદી મોહમ્મદ આતિક છે હું આઈટીઆઈ વાંકાનેરમાં અભ્યાસ કરું છું
અમારો આ પ્રોજેક્ટ સ્પાર્ક પ્લગ ટેસ્ટર માટેનો છે. એનો હેતુ એ છે કે સ્પાર્ક પ્લગ ચાલુ છે કે બંધ તે ટેસ્ટ કરવા માટેનો છે. તેના ભાગોના નામ અને તે કાર્ય શું કરે છે. પહેલાં તો 12 વોલ્ટની ડીસી બેટરી છે. ઇગ્નિશન કોઇલ 12 વોલ્ટને 15,000 વોલ્ટમાં કન્વર્ટ કરે છે. પલ્સ જનરેટ કરે છે. ટેસ્ટ બટન ઇઝ હાઈ ટેન્શન વાયર સ્પાર્ક પ્લગ હોલ્ડર સ્પાર્ક પ્લગ છે. તે કાર્ય કેવી રીતે કરે છે, પહેલાં તો ટર્મિનલને જોડી દેશે, તે પછી તો પલ્સ જનરેટને ઓન કરશો અને 12 વોલ્ટને 15,000 વોલ્ટમાં કન્વર્ટ કરશે એટલે ટેસ્ટ બટનને આપણે દબાવશું એટલે સ્પાર્ક થશે. જો સ્પાર્ક પ્લગ સતત હોય અને બ્લુ લાઇટ થતી હોય તો એ સ્પાર્ક પ્લગ ચાલુ છે એટલે સારો છે. અને જો એમાં લાલાશ પડતો હોય, કલર દેખાતો હોય, ચેન્જ કરવા જેવો બગડી ગયો. બતાવો બીજા સ્પાર્ક ખરાબ સ્પાર્ક પ્લગ હોય તો જ્યારે બંનેમાં ચાલતી હોય સામેથી કોઈ ઓબ્જેક્ટ આવે તો અલ્ટ્રાસોનિક સેન્સર એ વસ્તુને સેન્સ કરી ગાડી ઊભી રહી જશે. ત્યારબાદ રિવર્સમાં હોય પછી આ સર્વો મોટર અલ્ટ્રાસોનિક સેન્સરને 180 ડિગ્રી રોટેટ એકવાર લેફ્ટ રોટેટ કર્યા પછી જે બાજુ આપણે વધારે ડિસ્ટન્સ હોય એ બાજુ ઓટોમેટિક ટર્ન થઈ જાય છે. પછી આપણે ચાલો તમે કોડિંગ કર્યું છે? હા, કોડિંગ માટે સર અમે આર્ડિનો બોર્ડનો યુઝ કર્યો અને મોટરને ઓપરેટ કરવા માટે અને પાવર સપ્લાય દેવા માટે મોટર ડ્રાઈવર સીધું આને અમે સર BMS થી ચાર્જ પણ કરી શકીએ. લિથિયમ આયન બેટરી આમાં તો યુઝ કરીએ. LDR સેન્સર ઉપર પડે છે, એમાંથી હાઈ બીમમાં હોય છે ઓટોમેટિક, લો બીમમાંથી હાઈ બીમમાં હાઈ બીમમાં હોય છે. 5 વોલ્ટ LDR સેન્સરમાંથી દિવસમાં બંધ થઈ જાય, રાતના ચાલુ થઈ જાય ઓટોમેટિક. શું છે હાઈ બીમ લો બીમ જાતે થઈ જાય? કોન્સેપ્ટ સારો ને. શાંતિથી કરી દીધું કોઈ ઓબ્જેક્ટ મુંજાય વગર કર. તું શું કહેવા માટે સમજાવ? લો બીમ છે, સામેથી આવતી કાર હાઈ બીમમાં હોય ને આ LDR સેન્સર ઉપર પડતા લો બીમમાં હોય છે. આ કાર લો બીમમાં હોય છે, સામેની હાઈ બીમમાં હોય તો આ કાર બતાવો એવું ખરું કે આવું થાય છે. ને સર સ્ક્રેપ હોય ને મોટા ભાગનો યુઝ બધો સ્ક્રેપમાંથી જ કરેલો છે. એમાં જે વસ્તુ ફરજિયાત લેવી પડે એમ હોય, જાણે કે સસ્પેન્શન છે, એન્જિન છે, પછી એન્જિન કેવું આપ્યું છે? સાહેબ CBZ બાઇકનું 125 cc. પાછળ સર ગેરબોક્સ છે, ગિયરબોક્સ છે હાથે ગિયરબોક્સ તમે જાતે બનાવેલું. ગિયરબોક્સ છે હાથે જ બનાવેલું. આ ગિયરબોક્સ પ્લસમાં આમાં રિવર્સ ગિયર પ્લસ કરેલો છે. અને લીવરને સાહેબ બ્રેક ડિસ્ક બ્રેક નાખેલી છે આગળ. બાઇકના ગિયરમાં સાહેબ હેન્ડથી ટ્રાન્સફર થાય તેના માટે સાઈડમાં ગિયર આપેલો. ફર્સ્ટ ગિયર ઉપર છે પાડવા માટે, બાકીના 4 ગિયર ડાઉન છે. અને આ રિવર્સ ગિયર માટે ચાલુ સાહેબ. પણ તાલીમાર્થીઓના માઇન્ડમાં સર્કિટ કઈ રીતે આગળ વધે છે, કરંટ આપણો કઈ રીતે ફ્લો થાય છે, આ સાહેબ સૌ બેઝિક વસ્તુ જ મેં મૂકી. પણ આવનારો નવો તાલીમાર્થી કાંઈક એના કરંટ તો દેખાતો નથી સાહેબ, આપણે કરંટ તો જોઈ શકતા નથી, તો એને કરંટ તો ક્યાંકથી બતાવવો પડે આપણે. તો આપણે ખબર છે ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેનના હાથમાં મેન 2 હથિયાર હોય, એમાંથી આ હથિયારનો આપણે ભવિષ્યમાં ક્યારેક ઉપયોગ કરશું. અત્યારે આનો મેક્સિમમ યુઝ આપણે કરવાનો છે. બીજું મેં મોડલ એવી રીતે બનાવડાવ્યું છે સાહેબ કે છોકરાઓ આખું ડિસમેન્ટલ કરી અને ફરીથી એની રીતે આ ફિટ કરી અને નવેસરથી વાયરિંગ કરી શકે. સાહેબ 8 જાતના હેતુ છે ને આ પ્રોજેક્ટમાંથી પરિપૂર્ણ છોકરો કરી શકે. અને એક ફેરે આ પ્રયત્ન કર્યો ત્યારે એની પાસે એડવાન્સ F-16 હતું, 4th જનરેશનનું, અમેરિકાએ આપેલું. આપણી પાસે MiG-21 60 વર્ષ જૂનું હતું જે હમણાં જ રિટાયર થયું છે. એટલે છોકરાઓને આ બનાવતા ફાવે, છોકરાઓને દેશભક્તિ સમજાય, છોકરાઓને ખ્યાલ આવે કે હા તાલીમાત આની નહીં આની પહેલાંની આગળની પેજ. હા સરસ, ગુડ. ને રાત થાય ત્યારે કનેક્ટર થઈ ગયું હોય, કનેક્ટર નીકળે એટલે લાઇટું ચાલુ થાય છે. LDR
પ્રકાશની સેન્સિટિવિટી પર ડિપેન્ડ કરે હા એલડી એને એમ કરી દો અંદાજ તો ચાલુ થઈ જાય ના કોઈ વાત મેં છોકરાઓને એને ખબર પડવી છે લાઇટ સેન્સર છે એ ન હોય એની ઉપર છાંયો આવે ત્યારે મશીન હોય આપણે ગૃહ ઉદ્યોગ નાના ઉદ્યોગ હોય ને એમાં એવડું મશીન લેવું પોસાય નહીં આપણે એના માટે આ નાનું મશીન બનાવ્યું આ આપણે લાકડા કાપવામાં પ્લાસ્ટિક કાપવામાં કે આપણે કોઈ પણ કાગળ કે એવું કંઈ કાપવું હોય ને તેના માટે આ સ્મોલ સ્કેલ ઉપર ફિઝિકલ એક જ ઘટે આપણે મશીન યુઝ કરતા હોઈએ જીગસો કહેતા પેલા એ બનાવી કરો Welcome to MP Music World. લેમ્પ સેટ ના કર્યું હોય ને હા ફોલ્ટ એ જગ્યાએ એગ્રીકલ્ચરમાં ધ્યાનમાં આવે કે વારે ઘડીએ ખેડૂતોની મોટર બળી જાય તો પ્રોબ્લેમ શું થાય છે એનું ટ્રાન્સફોર્મર હોય એક ડીઓ ફ્યુઝ ઉડી ગયો બરાબર એટલે શું થાય કે 3 ફેઝની મોટર વર્ક કરતી હોય એક ફેઝ વયો જાય તો એ 2 ફેઝ ઉપર ફરવાનું ચાલુ રાખે એને સિંગલ ફેઝિંગ ઘણી વાર એવું થાય કે એ આખું ક્ષેત્ર એવું છે કે હજી અનઓથોરાઇઝ જેમ કે લંગર નાખવા છે ખોટી રીતે કનેક્શન લેવા છે એને લીધે શું થાય કે બીજા 2 ફેઝ ઉપર લોડ વધી જાય તો એક ફેઝના વોલ્ટેજ ઓછા થાય આ બધી વસ્તુ જે છે છેલ્લે અલ્ટરનેટ મોટર ઉપર અસર આવે અને એ લોકોની મોટર વારે ઘડીએ ખરાબ થાય તો એના માટે સાહેબ આપણે એક સિંગલ ફેઝિંગ પ્રિવેન્ટર કે ક્યારે આવું કોઈ ફોલ્ટ આવે કે કોઈ મોટર જે છે એ તરત જ બંધ કરી દે મોટરને નુકસાન કોઈ પણ જાત અત્યારે આવી કોઈ સિસ્ટમ અત્યારે માર્કેટમાં આગળ સેન્સ છે ને કોઈ વ્યક્તિ આવી સેન્સ કરે તમે રૂમમાં મૂકી દો જ્યાં આગળ દિવાલ આવે ઓટોમેટિક ટર્ન મારી અને ટૂંકમાં અંદરો અંદર ફેરે રાખે બીજા નંબરમાં લાઈન ફોલો છે માનો કે કારખાનેથી ઘરે આપણે સેટ કરી દઈએ કે કાળો પટ્ટો છે તો એના ઉપર ને ઉપર હાલી જશે કોઈ વ્યક્તિ વચમાં આવશે તો સ્ટોપ થઈ જશે ફરી પાછી ચાલુ થઈ જશે એ સિવાય કેટલા વોલ્ટેજ લે છે ડીસી કન્વર્ટર છે એલડીઆર મૂકેલા છે એ ચાલુ કરી અને બેટરી આ બેટરી છે ને પૂરી ગાડીની જેમ આપણે સેમ ડિઝાઇન કરીને બનાવેલી છે ટોટલ એ વસ્તુ છે ને સાહેબ રો મટીરિયલ લઈ અને એસેમ્બલ કરેલું છે કોઈ તૈયાર લઈ અને આપણે ફિટ નથી કરેલું દવા લાઈફ સેવ કેન્દ્ર આગળથી દવાલા ભાઈ ઉભા જવામાં કનેક્ટેડ બને મોબાઈલથી કનેક્ટ છે ઓટો મોડમાં એની રીતે મૂકી દે તો પૈસા આ મેન્યુઅલ આ છે ને આ જગ્યા હજી નાની છે ટોર્ક જબરજસ્ત છે અને ઓટો મોડમાં છે ને તમે હાથ રાખશો એટલે આ સેન્સ કરશે અત્યારે આ જગ્યા છે થોડું બદલ સ્પીડમાં તારે જેટલો ટાઈમ લેવો હોય એટલો લે સેન્સ કરશે તે બાજુ જગ્યા તે બાજુ ટર્નિંગ કરીને ચાલી ટૂંકમાં પ્રોગ્રામ એવી રીતે છે સેન્સ કરશે ને એટલે વ્હીલ ઊંધા ફરવા મળશે એટલે 90 ડિગ્રીએ ટર્ન મારી અને રિવર્સ લઈ લે તો તમે હાથ રાખો ત્યાંથી વ્હીલ ઊંધા ફરવા મંત્રી આવે ને એ અહીંયાથી જોવો ના કાયલા સેન્ટરમાં વિચારે સેન્ટરમાં પણ એને ફરતે કવર કરવું પડશે કારણ કે કોકાને ભટકે 677 વર્કિંગ મોડેલ એન્ડ ફોલ્ટ ડિટેક્શન સિસ્ટમ 66 કાર વાળા હા પછી 67 સબ સબસ્ટેશન વાળું આ 67 હા 68 છે ને અમે વા લીધું છે સર ડીઝલ પડી જાય પાછી આ 67 અને આ સબસ્ટેશનનું વર્કિંગ મોડેલ બનાવેલું છે એટલે જેટકોનું મિની વર્ઝન આપણે તો ઇલેક્ટ્રિશિયન ફિલ્ડમાં છીએ એટલે આપણને ખ્યાલ હોય છે કે આપણા ઘર સુધી ઇલેક્ટ્રિસિટી કઈ રીતે પ્રોવાઈડ થાય છે પણ જે લોકોને ખ્યાલ નથી હોતો ને તેના માટેનું અમે છે ને આ વર્કિંગ મોડેલ બનાવેલું છે અને આમાં 2 પ્રકારના ફોલ્ટ દર્શાવ્યા છે લાઇન ટુ લાઇન અને લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ એટલે લાઇનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ આવશે ને તો અમે એવી કંટ્રોલ સર્કિટ રાખી છે જેના દ્વારા ફોલ્ટનું ડિટેક્શન થશે અને લેમ્પ વાગશે અને બઝર વાગશે અને કોઈ પણ વાયર પડીને ગ્રાઉન્ડ થયો તો તેના માટેનું પણ અમે ડિટેક્શન રાખ્યું છે કે એમાં પણ લેમ્પ થશે અને સાયરન વાગશે બતાવો બે લાઇન ફોલ્ટ છે લાઇન ફોલ્ટ
ટ્રીપ થઈ ગઈ. બરાબર દેખાતું બાકી નીચે પેન્ડ્યુલમ બી ફરે છે અને તમારા કાંટા બી સરસ. આનું કોડિંગ મેં એ રીતે કરેલું છે કે 1 મિનિટમાં 750 આટા ફરે મોટર, એના માટે મેં વ્યવસ્થિત છે. અને સી લેંગ્વેજમાં નેનોમાં પ્રોગ્રામિંગ કરે છે. જ્યારે 1 સેકન્ડમાં 12 આટા ફરે ને એટલે 1 સેકન્ડ વધી જવું જોઈએ અને કાંટો આગળ હાલવો એ રીતે. બંધ કરતો ભાઈ, બંધ કરતો. ટાઈમ અહીંયા છે ને વેરી 12 વોલ્ટ સેમ આના એટલા એમ્પિયરની છે. હાઈ વોલ્ટેજ ને લો વોલ્ટેજ બે છે. જ્યાં ગ્રીન વાયરિંગ છે ને એ લો વોલ્ટેજ છે 12 વોલ્ટેજ, આ રેડ વાયરિંગ છે હાઈ વોલ્ટેજ છે. બરાબર ને? આ પહેલી સર્કિટ છે એ ટચ સ્ક્રીન છે. આપણે મોબાઈલમાં જે ટચ સ્ક્રીન આવે ને સાહેબ આ સાઈડ આવી જાવ તો દેખાવ. મોબાઈલમાં જે ટચ સેન્સર આવે એ ટાઈપ જેનાથી મદદ ઓપરેટ નથી, સ્વિચ નથી. બરાબર? એના માટે સર્કિટ છે. આ જે સર્કિટ બનાવી છે પ્રોટેક્શન છે. આખી ગાડીમાં ક્યાંય હાઈ વોલ્ટેજ લો વોલ્ટના છેડા ભેગા થઈ જાય એટલે સ્વિચ પડી જશે બધી ભાગમાં. આ બંને સર્કિટ છે એ સોલારની છે. આ વોલ્ટેજ કંટ્રોલ કરે. વધારે વોલ્ટેજ આવતા હોય તો 12 સુધી રાખે, 12 ઉપર ના આવે. અને જ્યારે સંપૂર્ણ ચાર્જ થાય એટલે કટ ઓફ કરી નાખે, એટલે ઓવરચાર્જ ના થાય બેટરી. આ છે ને ફાયર સેન્સર છે. અત્યારે ટેમ્પરેચર હિસાબે એક્ટિવ થઈ જાય છે. અને આ ડીસી ડીસી કન્વર્ટ 24 વોટમાંથી 12 વોટ કન્વર્ટ કરી અને જે લાઇટો છે ને એની મદદથી આ કરાવે છે. અને પાછળ પાર્કિંગ સેન્સર. બરાબર? અત્યારે નજીક આવશે આ ટેમ્પરેચર એની નહીં રસ્તો પેલો અહીંયા છે એટલે એના કારણે સ્ટાર્ટિંગ રોડ પડી જાય ને પછી સ્પીડ હારી ગાડીમાં રોબીમાં આનો જન્મ મિત્રો ગોત્રા મારું છે સાહેબ. એટલે કન્સેપ્ટ એવો હતો કે અમારે મેન્યુઅલી ન કરવું પડે, લેપટોપ દ્વારા કમ્પ્યુટર દ્વારા આપણે કમાન્ડ આપી અને ઓટોમેટિક મશીન આપણે ડ્રો કરી ડ્રાફ્ટમેન મિકેનિક બનાવી આપશો. કાગળમાં બનશે. કાગળ રાખ્યું આગળની સાઈડ એટલે બહાર નોર્મલ પેન આવે હવે કાગળ બદલી તમને સમજાવશે કરો ચાલુ કરો કાંઈ વાંધો નહીં. મસ્ત છે. લેપટોપ શું કામ જોડવું છે? પાવર બેંકમાં વચ્ચે વચ્ચે બંધ થઈ જાય. અમારા જૂના પ્રિન્સિપલ નમસ્તે સર, હું નિશિત બારોટ, આઈટીઆઈ સુરેન્દ્રનગર MM-નો 82 બેચનો વિદ્યાર્થી. આ અમારું પ્રોજેક્ટ ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ. અત્યારે જે ફોગના કારણે જે એક્સિડન્ટો થાય છે એમાં મેક્સિમમ આપણી વિઝિબિલિટી 50 મીટરની હોય છે. તેની આગળ શું એક્સિડન્ટ થયું છે કે કોઈ એવો ટર્નિંગનો પોઈન્ટ છે કે આગળ કોઈ ગાડી ઊભી બી હોય ને તો આપણને જાણકારી ના હોય. આ હમણાં જ બનાવ બન્યો કે દિલ્હી નોઈડા ઉપર જે એક્સિડન્ટ થયો કન્ટિન્યુ 80 ગાડીઓ કન્ટિન્યુઅસલી આમ એક પછી એક્સિડન્ટ થઈ હતી. તો એમાં 50 મીટરની આગળ શું થયું હોય શું નહીં એની આપણને ફોગમાં આપણને જાણકારી ના હોય કે એમાં આપણી ગાડી 50 થી 60ની સ્પીડમાં આવે તો બી આપણે ત્યારે ખબર પડે ત્યારે આપણે કંટ્રોલ ના કરે, બ્રેકિંગ કરે તો બી એના ગાડી ઊભી ના રહે, પ્રોપર સ્લો થાય પણ તમારું એક્સિડન્ટ તો થઈ જ શકે. 100% ચાન્સીસ હોય કે તમારું એક્સિડન્ટ થવાનું છે. એની એક પ્રોજેક્ટ આની અંદર ને એક ઇમ્પેક્ટ સેન્સર કમ્પ્લીટલી આ છે ને વેલ્ડિંગ ટાયર પણ લઈ આવીને અહીંયા બેસાડે એટલું રેટિંગ ચાલુ કરો. મોટા ભાઈ આ ભાઈ
કે કોઈ પણ નવી શોધ થાય છે એની પાછળ કોઈના કોઈ સમસ્યા હોય છે. તે સમસ્યાના નિવારણ માટે નવી શોધ થતી હોય છે. જેમ કે ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં કપડાં સુકવવામાં બહુ સમસ્યા અનુભવે છે. ભેજવાળા વાતાવરણમાં તડકો હોવાથી કપડાં સુકવવામાં બહુ સમય લાગે છે. તે સમસ્યાના નિવારણ માટે અમે આ સર ક્લોથ ડ્રાયર બનાવેલ છે જે કપડાને સરળતાથી સુકાવે છે. આગળની માહિતી મારો મિત્ર સર સમજે છે. નમસ્કાર, મારું નામ પાર્થસિંહ પરમાર છે. અમે આ બધા પોર્ટેબલ ક્લોથ ડ્રાયર મશીન મેં અને મારા સાથી મિત્રોએ શિક્ષક ઇન્સ્પેક્ટર શ્રી ધવલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ મશીન તૈયાર કર્યું છે. આ મશીન બનાવવામાં બે કોમ્પોનન્ટ વાપરીએ છીએ. એક તો હાઈ સ્પીડ ફેન છે અને ગરમી ઉત્પન્ન કરવા માટે અમે એક કોઇલ વાપરીએ છીએ, હીટિંગ કોઇલ વાપરીએ છીએ. નામમાં જ એનું કામ છુપાયેલું છે. ડ્રેસ મીન્સ કચરો, હન્ટર મીન્સ શિકારી. આ કચરાનો શિકાર કરે છે, મીન્સ કચરાને ગોતી આ ટ્રેમાં કલેક્ટ કરે છે. આ પૂરો સ્ટ્રક્ચર બનાવવામાં મલ્ટિપલ સ્કિલનો ઉપયોગ કરવામાં આવે છે. કે સ્ટાર્ટિંગમાં પહેલાં મેઝરિંગ કર્યું, પછી માર્કિંગ, પછી એક્સોઈંગ 45 અંશના ખૂણે કરવામાં આવે છે, જેના કારણે પછી આમાં ટોટલ 5 પેડલ સ્ટીલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેડલ સ્ટીલ બેરિંગને ફિટ કર્યા પછી આમાં 2 બિગ વ્હીલ્સ લગાડવામાં આવે છે અને આગળ એક કેસ્ટર વ્હીલ્સ લગાડવામાં આવ્યું છે અને પછી આને એકદમ રીચેકિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે બતાવવું પડે કે મૂવમેન્ટ થાય છે કે નહીં. એના પછી આમાં એક સ્પોકેટ, એક બીજું સ્મોલ સ્પોકેટ લગાવવામાં આવ્યું છે. પછી આગળ એક નાયલોન બ્રશ લગાવવામાં આવ્યું છે. આગળથી પુશ ઇકો ફ્રેન્ડલી છે અને ઇઝી ટુ યુઝ છે. કોઈ પણ 1 પર્સન આને યુઝ કરી શકે. આગળથી પુશ કરતા આ બિગ સ્પોકેટ રોટેટ થાય છે, એ આ સ્મોલ સ્પોકેટને રોટેટ કરે છે અને પાવર ટ્રાન્સફર કરે છે. એના કારણે આ નાયલોન બ્રશ રોટેટ કરે છે અને આગળનો કચરો બધો ટ્રેમાં કલેક્ટ થાય છે. અને આ અમે એક મોડેલ કરી શકાય વર્કિંગ એરિયા છે. પેલા આની કેપેસિટી કેટલી કરી તમે ટેસ્ટ કરી? અત્યારે સર આ 12 વોલ્ટની જે ગેર મોટર છે ને, બરાબર, એ મેક્સિમમ 5 કિલો ઉપાડી શકે છે. હા, ઉપાડી શકે. હા, ભલે 5 કિલો નથી પણ 5 કિલો ઉપાડી શકે. સરસ. અત્યારે ને આપણે 230 વોલ્ટના ઉપયોગમાં આપણે 12 વોલ્ટ છે ને ડીસી કંટ્રોલ કરી શકીએ છીએ. અને આનો મેઇન ફાયદો સાહેબ એ છે કે આ જો મોટર ઇન્ડસ્ટ્રીમાં જો યુઝ થાય ને ડીસી મોટર 440 એસી મોટર કરતાં, તો એની કોસ્ટિંગ પાવર કન્ઝપ્શન ઓછું થાય, બરાબર, અને કોસ્ટલી ઓછું પડે. કયો નંબર ભાઈ આવે? 77. શું છે? આ મારો પાર્ટનર વેલ્ડર ટ્રેડમાં અભ્યાસ કરું છું. અમે મલ્ટીપર્પઝ મશીન બનાવીએ છીએ. આનો હેતુ આપણી ફિઝિકલ બોડી સારી રહે અને બીજી પણ આમાં સર આપણે
રાજકોટ કોર્પોરેશન દરેક બગીચામાં બેઠા છે. એટલે આમાં સર મોટર ફિટ કરી છે એનાથી પાવર જનરેટ પાવર જનરેટ છે એની માટે કરવાનું જેને આપણે મોબાઈલ ચાર્જિંગ કરી શકીએ, સ્ટોરેજ કરી શકીએ, ઘરઘંટી ચલાવી શકીએ, એનાથી આપણે ઇન્વર્ટર પણ ચાર્જ કરી શકીએ, એટલે આખો દિવસ આપણે એની લાઇટ ને એવું ચલાવી શકીએ. ઘણા છોકરાઓ ચાલુ કરતા રહે છે એના કે તમે કોમ્પ્યુટર બગાડ બગડે પણ નહીં અને પાવર સેવિંગ અમે આ પાવર વધારે અને લાઇટ પણ ચાલુ કરે છે. 3 LED કોમ્પ્યુટર તરીકે જ્યારે ઓફ કરીએ 3 સેકન્ડનું બજાર આપશે કમ્પ્યુટર ઓપરેટર બેઠો છે આની જે બંધ કરવા નથી કરીને 3 સેકન્ડમાં લાકડાની સીટ પર ગુજરાતી બ્રાઇડ અને રિસેપ્શન બ્રાઇડનું આપે છે. મેમ કાપડ હોય તેમાંથી તેના આઉટફિટ બધા રેડી કર્યા છે બંનેના અને તેની જ્વેલરી ગ્રુપમાં બધા સ્ટુડન્ટે મળીને તેની જ્વેલરી રેડી કરી છે વેક્સની બંનેનું ગુજરાતી બ્રાઇડ અને રિસેપ્શન બ્રાઇડ તેનો લસર લિપસ્ટિક આઈ શેડો મેકઅપ બધું કરેલ છે. જેથી તે આખી રિયલ તમને લાગે એમાં એવી રીતે બનાવ્યું છે. આ પર્સ છે ને અમે જે ઘઉંની બોરી આવે ને એમાં એમ્બ્રોઇડરી વર્ક કરીને એમાં બનાવી હેન્ડવર્ક સિમેન્ટની થેલી હેન્ડવર્ક સિમેન્ટની થેલી છે અંદર અસ્તર લગાવ્યું અત્યારે શું કહેવાય આપણે પહેલા પર્સ બધા લઈ જતા હોય પણ એક ક્રિએટિવ કે તમે વેસ્ટમાં એક્સ્ટ્રા લાગે સાઈઝમાં લાંબુ અને હેવી પણ તેના માટે અમે આ એક આપણે એના સામે હલકું મોડલ તમે આખું નાનું મિની મોડલ બનાવ્યું ચાલુ કરો આઈટમ બનાવ્યું ઉભા રહે છે જાડેજાભાઈ રિટાયર થઈ ગયા બાર અને આરપીએમ સેટ કરવા રેગ્યુલેટર રાખવું આપણે હિન્દી ઓપરેશન ટૂલ લગાડવું ઘણા બધા ટૂલ એનાથી બનાવી સીએનસીમાં વપરાય મેઇન જે આપણે મોટા લેતો હોય છે એ જગ્યાએ અવેલેબલ નથી હોતા અને મેઇન અમારી આઈટીએમમાં ધારો કે તમામ ઓપરેશન આઈટીએમમાં નથી અવેલેબલ. તમે ડેમો તરીકે અને બે મિકેનિકલ કસારો છે સરખો ક્વોલિટી અને ટેમ્પર એ સરખો કરે એ ઓનિંગ કરે ઓનિંગ ટૂલ લગાવે એટલે આ એક જાતનું ગ્રાઇન્ડિંગ પ્રેસિઝન એક એમનું વોલિંગનું ક્રાઇટેરિયા આવે એટલે આ જે છે ને ઇન્ડસ્ટ્રીમાં બહુ હેવી મોટા મશીનો હોય એટલે અમે આને કોમ્પેક્ટ બનાવી દીધું એટલા માટે કે સપોઝ આ ઓનિંગ કરવું છે તો એના માટે અમારે ઇન્ડસ્ટ્રી ઉપર ડિપેન્ડ રહેવું પડે તો નાના એકમો છે જેમાં સૂક્ષ્મ લઘુ મધ્યમ બધા આવી ગયા અને વર્કશોપ છે તો એને હેન્ડ ઓપરેટેડ આ હોય તો એ ઇઝીલી આ એનું કામ કરી શકે અને એના ઉપર ડિપેન્ડન્સી ન રહે પ્લસ એનો સમય અને લાગેલી છે આમાં અને સર્વો ડ્રાઈવર છે જે બધી મોટરને ડ્રાઈવ કરે છે અને અહીંયા વેબ પેજ બનાવ્યો છે તે વેબ પેજમાં આના કંટ્રોલર છે જે તમે તમારા ફોનથી પણ કંટ્રોલ કરી શકો છો વાઈફાઈ કનેક્ટ કરી ESP32 ને વાઈફાઈથી કનેક્ટ કરી અને આ વેબ પેજ છે એના નંબર છે તે નંબર તમારા કોઈ પણ બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ કરે તો આ પેજ તમારા ફોનમાં પણ આવી શકે છે કોઈ પણ ફોન લેપટોપ ટેબ્લેટ બધામાં આવી શકે છે કરે શું આનું ફંક્શન શેની માટે જે ઉપયોગ શું છે રોબોટિક આમ ઇન્ડસ્ટ્રીયલ લેવલ માટે એમ પણ કયું ચાલુ છે વર્કિંગ પિકઅપ ને ડ્રોપ હમણાં અમે એક રેકોર્ડ કરેલું છે એક મોશન એનું કોઈ
સ્લોટમાંથી પણ આપણે મોશન રેકોર્ડ કરી શકીએ. અહીંયા 3 સ્લોટ છે. 3 સ્લોટમાંથી કોઈ પણ એક સ્લોટમાં મોશન રેકોર્ડ કેટલાક લોકો જે છે જે હાલી ન શકતા હોય કે ડોક્યુમેન્ટ એક જગ્યાએ બેસવાનું એક જગ્યાએ બેસીને વોઇસથી ઘર ઓપરેટ કરી શકે અને તેને રોકાવાનું છે તેના આંકડા માટે ફાઇનલ કાઉન્ટ કરીને આવે કેટલા તાલીમાર્થી દીકરીઓ સાથે રહેવાના છે અને કેટલા કર્મચારી બહેનો છે. પ્રોજેક્ટ વાઇઝ એક મેન્ટર રજિસ્ટ્રેશન કાઉન્ટર પણ આવે માત્ર મહિલા કર્મચારી. અને 8 મોડલ રિલે યુઝ કરવી છે. જે અમે AI થિંકર VC0 નામની જે ચિપ છે એને કમાન્ડ આપીએ છીએ, એ રિલેમાં આપે છે અને રિલે દ્વારા બધી એપ્લાયન્સીસ ઓપરેટ થાય છે. આવી રીતનું છે રિલે થિંકર છે, આ રિલે છે ઓપરેટ કરી. ઓકે, આનો અમે વેકઅપ કોલ આપે છે હેલો ઓફિસ ને હે લીના, કારણ કે અમારી ITIની ઓફિસમાં લગાવવું છે એટલે. હે લીના, હે લીના, turn on the light, turn on the fan, turn on the water pump, turn on the charging port. એટલે વોઇસથી બધું ઓપરેટ કરી દે છે. ટર્ન ઓફ ધ ફેન, turn off the light, turn off the water pump, turn off the charging port. Voice દ્વારા. Good. મારું નામ છે સનાસ્કર. હું કેરા ITI કચ્છ પ્લમ્બર ટ્રેડમાં તાલીમ લઈ રહ્યો છું. અમે આ જે બનાવ્યો છે તે છે વોટર ટેપ વોર્નિંગ સિસ્ટમ, જે લગભગ એક જ દિવસમાં જાહેર સ્થળ હોય કે સ્કૂલે જેમાં નળ ખુલ્લું રહી જવાના કારણે લાખો લીટરનો આખા વિશ્વમાં 10 લાખ લીટર જેટલું પાણીનું નુકસાન થાય છે. એટલા માટે અમે આ બનાવ્યું છે. આવી રીતે કામ કરે છે.